એકમ સાત ભઈ માણસ છે. કવિ જયંત પાઠક. કવિ પરિચય. ચાલો બાળમિત્રો, કાવ્ય માણીએ. રમતા રમતા લડી પડે ભઈ માણસ છે. હસતા હસતા રડી પડે ભઈ માણસ છે. પહાડથી એ કઠણ મક્કમ માણસ છે. દળદળ દળદળ દડી પડે ભઈ માણસ છે. ચંદર પર ચાલે ચપચપ માણસ છે. ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે. ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. પૂજાવા જટ થયા પાડિયા માણસ છે. ટાણે ખોટ્યું પડી પડી ભઈ માણસ છે. રમતા રમતા લડી પડે ભઈ માણસ છે. હસતા હસતા રડી પડે ભઈ માણસ છે. ભાવાર્થ. રમતા રમતા લડી પણ પડે અને હસતા હસતા રડી પણ પડે ભાઈ માણસ છે. વિસ્તૃત સમજ. માણસની લાગણી પળે પળ બદલાતી રહે છે. માણસને રમતા રમતા એટલે કે વાત વાતમાં વાદ વિવાદ થઈ શકે છે અને લડી પણ શકે, અને એવું પણ બને કે હસતા હસતા રડી પણ પડે. અહીં કવિ કહે છે કે આવું બને ભાઈ, માણસ છે અને આ માણસનો સહજ સ્વભાવ છે. પહાડથી એક કઠણ મક્કમ માણસ છે. દળદળ દળદળ દડી પડે ભઈ માણસ છે. ભાવાર્થ. તે પહાડથી મજબૂત છે, મક્કમ છે, પણ તેમ છતાં તે દળદળ કરતા પડી જાય છે. ભાઈ માણસ છે. વિસ્તૃત સમજ. ઘણીવાર માણસ પહાડથી મજબૂત અને મક્કમ લાગે છે, પણ પરિસ્થિતિ બદલાતા મનથી તે ક્ષણમાં તૂટી જતો હોય છે. અને આનાથી નાનપ કે શરમ અનુભવવાની જરૂર નથી. આ માણસનો સ્વાભાવિક ગુણ છે. આવી વાતને સ્વીકારીને એમ વિચારવું કે હોય ભાઈ, માણસ છે. ચંદર પર ચાલે ચપચપ માણસ છે. ને બે ડગલે ખડી પડે ભાઈ માણસ છે. ભાવાર્થ. તે ચપચપ અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે, પણ બે ડગલા ભરીને અટકી પણ જાય ભાઈ માણસ છે. વિસ્તૃત સમજ. આજે માણસ ચંદ્ર પર પહોંચી ગયો. વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં આજે માણસ અટક્યા વિના ખૂબ આગળ વધી રહ્યો છે. પણ લાગણીથી બંધાયેલો માણસ પોતાના જીવનમાં બે ડગલા ભરે અને અટકી જાય, એવું પણ બને. કવિ કહે છે કે હોય ભાઈ, માણસ છે. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે. ભર બપોરે ઢળી પડે ભાઈ માણસ છે. ભાવાર્થ. માણસનો સૂર્ય જેવો પ્રભાવ છે, પણ પોતે ભર બપોરે ઢળી પણ પડે, એવું પણ બને. વિસ્તૃત સમજ. માણસમાં સૂર્ય જેવું તેજ છે. તેનામાં શક્તિ, શૌર્ય અને સામર્થ્ય છે. જેમ સૂર્ય બીજાને પ્રકાશ આપે છે, તેમ માણસ બીજાને અલગ અલગ પરિસ્થિતિઓમાં સહકાર, સમર્થન, સાંત્વના, પ્રોત્સાહન, સહાનુભૂતિ આપે છે. પણ પોતાની નબળી પરિસ્થિતિમાં પોતે ઢળી પડે, એવું પણ બને, અને મનથી તૂટી પડે, એવું પણ બને, કારણ કે માણસ છે. પૂજાવા જટ થયા પાડિયા માણસ છે. ટાણે ખોટ્યું પડી પડી ભાઈ માણસ છે. ભાવાર્થ. જગતમાં પૂજાવા માટે જટ પાડિયા થયા અને ખરા સમયે એની જરૂર પડે ભાઈ માણસ છે. વિસ્તૃત સમજ. પાડિયા થયા એટલે કે મૃત્યુ પછી જગતમાં પૂજાય. આજે જીવતા માણસની કોઈ કદર નથી, પણ મૃત્યુ પછી પાડિયા થઈને પૂજાય. અને જ્યારે માણસની જરૂર હોય ત્યારે તેની ખોટ વર્તાય છે.
એવું પણ બને ભાઈ માણસ છે.